લોકસભાની ચૂંટણી સાથે વડોદરાના વાઘોડિયા વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસે આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. હવે છેલ્લા કેટલાય વર્ષોથી આ બેઠક પર અપક્ષ અને ત્યારબાદ ભાજપમાંથી ધારાસભ્ય બનેલા મધુ શ્રીવાસ્તવ ભવ્ય રેલી સ્વરૂપે અપક્ષ ઉમેદવારી નોંધાવી આ બેઠક રસપ્રદ બનાવી છે. ત્યારે કહી શકાય કે ફરી એકવાર આ બેઠક પર ત્રિપાંખીયો જંગ થવા જઈ રહ્યો છે. ત્યારે કોણ મેદાન મારે છે તે તો આવનારો સમય બતાવશે. અપક્ષ તરીકે ગત વિધાનસભામાં ચૂંટણી લડીને હારેલા મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર લડી લેવાના મૂડમાં છે. આ બેઠક પર 1 વર્ષ બાદ ફરી ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે વાઘોડિયા બેઠકની જનતા ભાજપ, કોંગ્રેસ કે પછી અપક્ષ ઉમેદવારની પસંદગી કરે છે કે કેમ તે તો આવનારો સમય બતાવશે. પરંતુ મધુ શ્રીવાસ્તવના નામાંકન બાદ આ બેઠક રસપ્રદ રહેશે તે નિશ્ચિત છે. આ બેઠક પર 2.40 લાખથી વધુ મતદારો છે, ત્યારે મતદારો પોતાનો મિજાજ કોને પક્ષે ફરે છે તે ખૂબ જ જરૂરી બનશે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આજે મેં અને મારી દીકરીએ ફોર્મ ભર્યું છે. એક જ વર્ષમાં પેટા ચૂંટણી આવી છે. વાઘોડિયાની જનતાને પૂછ્યા વગર બીજી પાર્ટીમાં જઈને ભાજપ કોંગ્રેસ વિરુદ્ધ મત મળ્યા હતા અને બીજી પાર્ટીમાં જઈને તેઓને ખોટા કામ કરવા હશે કે એકસાથે કામ કરવા હશે તે તો ઉપરવાળો જાણે. પરંતુ 1 વર્ષમાં વિકાસ કામને બદલે સરકારી જમીનોના દસ્તાવેજો કરી લીધા છે તેવું જાણવા મળ્યું છે. ફોર્મ ભર્યું છે, પેટા ઇલેક્શન વિધાનસભાનું આવ્યું છે, એમાં ફોર્મ ભર્યું છે, મેં ભર્યું છે, મારી દીકરીએ બી ભર્યું છે અને એક જ વર્ષમાં ચૂંટણી આવી છે. ખરેખર વાઘોડિયાના મતદારો, ભાઈઓ, બહેનો, વડીલો પૂછ્યા વગર બીજી પાર્ટીમાં જઈને કોંગ્રેસ ભાજપના વિરુદ્ધ વોટ મળ્યા હતા અને બીજી પાર્ટીમાં જઈને